વાપી નજીક કુંતા ગામે એટીએસ દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની સંયુક્ત કાર્યવાહી લાખોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મોટી માત્રામાં મેફેડ્રોન ડ્રગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કુંતા ગામે એકે સ્ટીલ સપ્લાયર્સ નામના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા। ભંગારના ગોડાઉનની ઓફિસમાંથી ડ્રગ્સ ઝડપાયો છે। 71.31 લાખનું 2.377 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે મેહુલ મકવાણા, અબ્દુલ કલામ ખાનની ધરપકડ કરવામાં આવી છે। પ્રવાહી મેફેડ્રોનને સૂકવવાની પ્રોસેસ કરતા હતા આરોપીઓ। પોલીસે 5 મોબાઈલ, 3 વજન કાંટા જપ્ત કરી લીધા છે। ડ્રગ્સ પ્રોસેસની સામગ્રી જપ્ત કરી બંનેની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત એફએસએલની ટીમની પણ તપાસમાં મદદ લેવામાં આવી। એક દમણનો અને બીજો આરોપી વાપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। ખૂબ જ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। એટીએસ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજી દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી। દરોડા પાડવામાં આવ્યા અને લાખોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। જાવેદ ખાન અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જાવેદ, જે પ્રમાણે આ ડ્રગ્સનો વેપલો ઝડપાયો છે, આ રેકેટ ઝડપાયું છે, શું માહિતી? જી બિલકુલ સાચી વાત છે। ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીનું આ સંયુક્ત મેગા ઓપરેશન હતું જે સફળ થયું છે। વાપીમાં ફરી એકવાર ગુજરાત એટીએસ અને એસઓજીએ ડ્રગ્સના રેકેટનો ભાંડાફોડ કર્યો છે। હવે જગ્યા બીજી છે અને માણસો બીજા છે। આપ જોઈ રહ્યા છો મારી પછાડી આ એ દ્રશ્ય છે જે એકે સ્ટીલ સપ્લાયર્સ નામના આ સ્ક્રેપનું ગોડાઉન છે। એ ગોડાઉનની અંદર ઓફિસમાં જે મેફેડ્રોન નામનું જે પ્રવાહી હતું તેને સુકવવાની પ્રોસેસ કરતા હતા અબ્દુલ કલામ ખાન અને મેહુલ મકવાણા નામના બંને આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે અને તેઓને વાપી એસઓજી કેમ્પ પર લઈ જવામાં આવ્યા છે અને પોલીસે 2 કિલોથી વધુનું જે મેફેડ્રોન ડ્રગ્સ છે તે ઝડપી પાડ્યું છે। એની લાખોની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં થાય છે। ત્યારે હાલ જે છે ગઈકાલથી આ ઓપરેશન ચાલી રહ્યું હતું અને આ દમણ નજીક એટલે કે વલસાડ અને ગુજરાત અને દમણની સરહદ પર આવેલું કુંતા ગામ છે ત્યાં આ સ્ક્રેપના ગોડાઉનની અંદર આ ચાલી રહ્યું હતું અને ત્યાં જે છે આ હાલ જે આ રેકેટ છે એ ઝડપી પાડ્યું છે અને હાલ બંને આરોપીની પૂછપરછ ચાલી રહી છે। તેઓ ક્યાંથી આ પ્રવાહી ડ્રગ્સ લાવતા હતા અને તેને પ્રોસેસ કરીને ક્યાં પહોંચાડતા હતા, આના પાછળનો માસ્ટર માઇન્ડ કોણ છે અને તેઓની પાછળ આ મોટા માથાઓ કોણ છે તેની હાલ જે છે તપાસ એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે। જી ધન્યવાદ જાવેદ આ માહિતી માટે।